અને ક્યાં જવું છે જૈનિલભાઈ તમારે? હલો હલાવા ના શું કરવાનું છે રાજપીપળા થઈને પણ? પાસપોર્ટ કઢાવવા. તો એકચ્યુઅલી છે ને જૈનિલભાઈ એકચ્યુઅલી અમારા છોકરાને ઇન્ડિયામાં નહીં ફાવે. ઇન્ડિયામાં નહીં થયું. 9 વર્ષના છોકરાને દીપડો આવીને ખાઈ ગયો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આપણે તો કાલે રાતે ફોન મૂકી દીધો હતો ચોખાના ડબ્બામાં. તો આપણે પણ જોશું એ ચોખાના ડબ્બામાં આપણે ફોન મૂક્યો છે તો એ કેમેરામાં આખા ફોનમાં પાણી ગળી ગયું હતું તો એ પાછું ચાલુ થશે કે નહીં થાય. તો જો આવી રીતે આપણે મૂકી દીધું હતું ફોન છે આખે આખો ચોખાના ડબ્બામાં ડૂબાડી દીધો હતો કેમેરાને. અને હવે આપણે તપેલી છે એમાં રીતને કાઢી નાખીશું. ફોન આવી રીતે થઈ ગયો છે આખો વીડ વાળો ચોખા પાવડર વાળો કહેવાય. પાવડર થઈ ગયો છે. આપણે એનાથી સાફ કરી નાખશું પહેલા આવી રીતે. અને ફોન મૂકો ત્યાં સ્વિચ ઓફ કરીને મૂકવાનું આવી રીતે, એટલે ચાલુ નહીં રાખવાનું. કઈ રિંગ બિંગ ને એવું કંઈક વાગે તો ધ્રુજારીને લીધેથી અંદર આમાં ચોખા વહી જાય. તો સ્વિચ ઓફ કરી નાખીએ આપણે પહેલા. તો આ હવે તમને શું લાગે છે થાય કે નહીં થાય? થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? તમને લાગતું નથી કઈ થયું નહીં? મને તો લાગે છે થઈ જાય એવું. થઈ જાય. હા, ટ્રાય તો કરીએ. હવે ખુલી ગયો છે ફોન. ખુલી ગયો છે. અને હવે આપણે જોશું કે કેવું રિઝલ્ટ આવે છે. તો જો પેલા કરતા એકદમ ક્લીન રિઝલ્ટ થઈ ગયું છે. અત્યારે ચોખ્ખું આવવા માંડ્યું છે. ચોખ્ખું આવે છે. જો અને કેમેરો અહીંયા પાણી ભરાઈ ગયું તો આખા મૈયાતન થઈ ગયું છે. તો આ છે જૂનો નુસ્ખો. પેલા લોકો બધા આવું જ કરતા. ફોનમાં આખા પાણી અહીંયા ગળી જાય ને સ્પીકર ને બધું બંધ થઈ જાય ને ચાર્જિંગ ને એમાં, તો ફોન ને ચોખામાં ખાલી તમારે મૂકી દેવાનો સ્વિચ ઓફ કરીને, એટલે તમારો ફોન પાછો હતો એવો ને એવો થઈ જાય, કમ્પ્લીટ થઈ ગયો છે આખે. તો હવે કાંઈ વાંધો નથી. બ્લોગ ઉતારીએ પછી ખબર પડે કે કેવો આવ્યો છે. હવે થી બ્લોગ આવવાના ચાલુ થઈ જાય. આપણે કાલે કીધું હતું કે બ્લોગ નહીં આવે, બધા પૂરા થઈ જાય, ફોન પૂરો થઈ ગયો એટલે. પણ નહીં, હવેથી પાછો બ્લોગ ચાલુ થઈ જાય, કારણ કે આપણો ફોન છે પાછો રિપેરિંગમાં ઓટોમેટિક થઈ ગયો છે. આ ચોખાના લીધે છે ખાલી. હવે પાછા આપણે ચોખા એમાં ભરી લેવું. અને હવે આપણે પાછા તમારે થઈ ગયું ભરાઈ ગયું ટિફિન ને બધું થઈ ગયું? નહીં, હજી મારે ટિફિન ભરવાનું બાકી છે, થોડુંક પેટ પૂજા કરવી છે એ બાકી છે, ખાવાનું બાકી છે. અને ટાઈમ થઈ ગયો છે, ખાલી 5 જ મિનિટની વાર છે જવાની ને એમાં બહુ બધું કામ કરવાનું છે. તમારે થઈ ગયું? ફાઇનલી આપણો ફોન થઈ ગયો છે રિપેર. તો અત્યારે વાગી જશે 7 અને આપણે આવી જશે ઘરે. અને મમ્મી આજે શું બનાવ્યું છે જમવામાં? તો આજે આપણે બનાવ્યું છે ગાંઠિયાનું શાક, મરચાં, કેરી, છાશ અને અત્યારે બને છે આપણે ભાખરી. તો તમે ગયા હતા કે નહીં લક્ષ્મણનગરમાં? બહુ અત્યારે લક્ષ્મણનગરમાં એટલું માણા ઉમટી પડ્યું છે, 5 થી 6 હજાર માણસો છે. તો પોલીસની ગાડી છે ને 4 થી 5 તો પોલીસની ગાડી મૂકવી પડી છે. મંદી કાંઈ છે નહીં. અને તમે જેવા કે નહીં લક્ષ્મણનગરમાં નથી ગયા? મંદી હાલે છે. કેટલું પબ્લિક. ઓલા આપણે પોદાર માર્કેટમાં ઓલું પાણી ભરાણું હતું. ફોન સસ્તા નથી દેતા. કવર ઓલા બહાર નો નીકળી ગયા હોય બધા પાણી લીધે કવર બધા નાખી દીધા હોય એ બધા અહીંયા વીણતા હતા. એક જણા દો કવર લઈ ગયા આમને મફત. અને હા, 100 રૂપિયાનું કવર હોય બધા ઘા કરી દીધા હોય, કારણ કે પાણી પલળી જાય એટલે કઈ હાલે નહીં. તો એ માણસો 12 બધા ઉઠાઈને ભાગી લઈ જતા હતા. સેલ કરે છે, સાડી વાળા કરે છે, કપડા વાળા કરે છે, ફોન વાળા ને તેને તો કેટલી દુકાનો આખી ગરખાવ થઈ ગઈ પાણી. ઈ લોકો કે તમે સેલ રાખો એટલે અમે આપશું પેલા. એ ફોન ના સેલ રાખે તો બધું સુરત, અત્યારે સુરત નું બધું પબ્લિક અત્યારે લક્ષ્મણનગરમાં છે. હા, તે ફોન વાળા સેલ રાખે ને અત્યારે બધું પોદારે પૂગી જાય. અત્યારે 5 થી 6 ગાડી તો પોલીસ ની ત્યાં છે લક્ષ્મણનગરમાં. એટલી બાઈ ઉમટી પડી છે. તો મંદી નથી થોડી, પણ 1000 રૂપિયાની હાડી 100 રૂપિયામાં એમ કાઢી નાખ્યું છે. આપણી શેરીમાં છે ખબર છે? સોસાયટીમાં આગળની શેરીમાં ગોઠવું છે. ત્યાં આપણે છે મોજા ને કપડા ને એવા બધા છે, નાના છોકરાના ને બધા મોટાના. એ લોકોની દુકાન હતી 3-4, એ બધી પલ્લી ગઈ છે. એ બધું સસ્તો માલ કાઢી નાખ્યો છે એ લોકો. કુછ પતા નહીં. તો કોણ અત્યારે ગયું છે લક્ષ્મણનગરમાં ખરીદી કરવા માટે? તો કોમેન્ટ કરીને જણાવી દેજો. જો અમે તમારા ઘરમાંથી અત્યારે કોઈ ગયું નથી, તમે લોકો ગયા હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો તમે શું ખરીદી કરી છે. દક્ષિણી સામધામમાં રહી ને આ ઓલી બ્રહ્માણી હેન્ડલૂમ ને એ બધા છે ને, એ લોકો બધાએ સેલ અત્યારે કરી નાખ્યો છે. હા, આખા 1000 500 બ્લેન્કેટ આવે એ 100 રૂપિયા અત્યારે બધું થઈ ગયું છે. સસ્તું હાવ મફતના ભાવે મળે છે.
હા પછી ભાવ વધારે લે છે. જે છોકરીને લગ્ન માને ને અત્યારે ખરીદી કરી લે. હે હા અત્યારે છોકરીને મેરેજ માને ને અત્યારે ખરીદી કરી લે. પછી મોંઘું જ મળે. સીધે તમને સીધા ધોયેલા. હા તમારે ધોવા જ ન પડે પેલી વખત કેમ કપડાં ધોવા પડે એમ ધોવા જ ન પડે તમને સીધા જ મળી જાય ડાયરેક્ટ ધોયેલા થઈ જાય. સીધા ધોયેલા આવે ગટરમાં ધોયેલા હા, એના એવા ખાડીને પાણી હોય ને એટલે સસ્તું પાછું બધું ધોવું પડે. લેવા જઈએ ને બધું. અડધા તો સેલમાં કેવી ઓફર છે ખબર કે પેલું વોશ કે અમે કરી દેવું તમે લઈ જાવ અહીંથી પછી થોડાક દિવસ પછી આવજો પછી અમે વોશમાં નાખી દેવું એ કે પણ એ લોકોને માલ કાઢવો જ પડે. માલ કાઢવો બધો માલ તો કેટલો અત્યારનું આવું એને દુકાન આખી ખાલી કરવી પડે તો અત્યારે એક બે દિન ખાલી થઈ જાય પણ આખી લક્ષ્મણનગરમાં આપણે ઓલા મોટા ઇન્ફ્લુએન્સર એની ન્યાય આવી ગયું છે પાણી ઓલી લક્ષ્મણનગરમાં ઓલી દુકાનો છે હા, શગુન. શગુનવાળા એની ન્યાય પાણી આખી હા શગુનમાં હા એ લોકોએ હા, ઈ લોકોએ આપે. પણ આખું લક્ષ્મણનગર જ છે સેલમાં અત્યારે ફૂલે ફૂલ હજારની વસ્તુ 100 રૂપિયામાં 50 રૂપિયામાં ગ્રાઉન્ડ ફ્લોર વાળા બધાને તો પાણી આવી જ ગયું. આખું. બધાને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ હતી. કેવડું મોટું પાછું લક્ષ્મણનગર છે બધી દુકાનો જેટલી છે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતી. એમાં એવું છે એ લોકો ખાડી હાવ નજીક થાય કે હાવ નહીં. નજીક. ખાડી એવી કે એટલે પૂરું. તો તમે લોકો સેલમાં ગયા છો કે નથી ગયા કોમેન્ટમાં જણાવજો શામધામી અડધું હશે. એમાંય સેલ હશે. હા. શામધામની ખાડી શામધામમાં સૌથી મોટું આમ ખરીદીનું ઓલું કહેવાય હા. લગ્ન માટેનું અને લક્ષ્મણનગર એવડું મોટું કહેવાય બે જગ્યા અત્યારે સેલ છે પણ આખી સુરતની બાજુ જ ત્યાં છે એકેય સુરતની બાજુ અત્યારે ઘરે જ નથી બધું પબ્લિક ઘરે ત્યાં જ છે આ લક્ષ્મણનગર ફૂલે ફૂલ ભર્યું છે તો પોલીસવાળાને આવવું પડ્યું 4-5 ગાડી લઈને મોટી મોટી હેન્ડલ કરવા હાટો ટ્રાફિક હમણાં મેં રીલ્સ જોઈને કે હાલવાની છે. હાલવાની કીડીઓની જેમ અત્યારે માણા ઉમટી પડ્યું છે લક્ષ્મણનગરમાં રેગ્યુલરમાં જઈને તો ત્યાં ગાડી મૂકવાની મોટી ગાડી લઈને તો જવાની જગ્યાએ ન હોય હવે અત્યારે સેલ છે બિચારો કેટલું traffic. કેટલું પબ્લિક છે તો આમ અમને આજે ઓફિસની વાત કરતા હતા તો એ લોકો કહેતા હતા કે બધા સોસાયટી બાજુ એકારે ટેમ્પો ભરીને ગયું છે અને બધા 100 રૂપિયાની હાડીઓ લઈ આવી 5-6 એટલા બધા એ કે એક તો એ લોકો જઈ ન વાગે રિક્ષા મન કરવું પડે ત્યાં કે આ ટેમ્પો જ ભરીને લઈ જાય છે કે ખરીદી કરવા આટો 100 રૂપિયા હાડીઓ લેવા આટો બાયું પહોંચી જાય બાયું કે વરસાદે ન નડે પાણી ન નડે ક્યાં? તમે બધા એમ કહેતા હતા ઓહો પાણી પાણી કરે બી બાયું કે કાંઈ નો નડ્યું કાંઈ ન નડે ફૂલે એ લોકોને અત્યારે સેલ થઈ ગયું બોલો ખરીદી કરવાના આવી ગયો દિવાળી આવવાની છે દિવાળી પહેલા ને અત્યારે સેલ કરી નાખ્યો બધા ખરીદી શ્રાવણ મહિનામાં સેલ છે. પણ ઈ મોંઘું તો ન વેચે મોંઘું તો વેચે તો કોઈ લે નહીં પણ અત્યારે એને સેલ કરવો જ પડે બધું નાખવું ક્યાં બધું પડ્યું હોય એટલે એમ. તો જો મમ્મી અત્યારે બની નાખી છે ભાખરી અને હવે આપણે બેસી જવાનું છે ખાવા ભાખરી બની જાય એટલે ગાંઠિયાનું શાક ને ભાખરી પછી બેસી જવાનું છે ખાવા માટે તો જો થોડો કેમેરો છે ને આમ સારો થઈ ગયો એવું તમને લાગે છે પણ હજી થોડુંક એવું લાગે છે ઝાંખો છે એવું પણ પપ્પા ખાય છે મેં બેઠા બેઠા માંડવી પાક બસ તો હવે આપણે મળ્યા થોડાક સમયમાં જમવા ટાઈમ ફોન છે ને થોડો ઓલો થઈ ગયો છે હજી થોડું બ્લર આવે છે એમ હજી આવે છે ખબર નહીં સવારમાં તો એકદમ ક્લીન થઈ ગયું અત્યારે જરાક આમ તો એવું પાછું ચોખા મૂકી દેવું એટલે સરખું થઈ જાય જતા ખાઈને નવરા અને અત્યારે બુવાની તૈયારી કરતા હતા ત્યાં મમ્મીની જોયું તો એ લોકો બેહાણાની હાડી પહેરી લીધી છે કોણ ઓફ થઈ ગયું છે મમ્મી ભાઈનો છોકરાનો છોકરો છે હું કેટલા વર્ષનો હતો કેવડો હતો 9 વર્ષનો હતો વાડીએ સાતો સાયકલ હા કે દાદા જશે તે વાડીએ સાવ હા આ રીતે મારા 2-3 દી પેલા મમ્મી વાત કરતા હતા કે એ 9 વર્ષનો છોકરો છે વાડીએ ગયો હતો ને એના પપ્પા ભેગો થઈને પપ્પા કંઈક ખેતીમાં કામ કરતા હતા અને દાદા હારે ગયો હતો દાદા કંઈક ખેતીમાં કામ કરતા હતા અને એ છોકરો આમ સાયકલ લઈને આટા મારતો હતો ને એ આ વાડીએ નાની વાડીએ ગયા દાદા બીજી વાડીએ ગયા બીજા વાડી ગયા હતા દાદા હતા ને ત્યાં દીકરો ખાઈ ગયો ત્યાં એને દીપડો આવીને ખાઈ ગયો એવું થયું 9 વર્ષના છોકરાને દીપડો આવીને ખાઈ ગયો સાયકલ અત્યારે વાડી એકલો રખડતો એટલે કોઈના છોકરાને આમ એકલો નહીં રખડવા દેવાનો અત્યારે એવું થઈ ગયું છે બાંભણિયાનો છે ને છોકરો હા એ પપ્પાને થાય છે ફઈના છોકરાનો છોકરો તો અત્યારે મમ્મીને એને અત્યારે જવાનું છે બેહણામાં સુરભી સોસાયટી વાડીમાં સેલેસ છે પપ્પાની લોકો અત્યારે જાય છે જે 9 વર્ષનો છોકરો છે ઓફ થઈ ગયો છે પપ્પાને ફઈન છોકરાનો છોકરો તો એ લોકો ત્યાં જાય છે અને આવું ઘટના એક નથી બેની આપણા સુરતમાં 16 છોકરા અત્યારે ગુમ છે તો એક તો અમારે નજીક જ છે 1 થી 2 કિલોમીટર દૂર પાસોદરા વિસ્તારમાં એ છોકરો અત્યારે ગુમ થઈ ગયો છે એ છોકરો તો મોટો હતો 4 વ્હીલ લાગતો હતો અને 4 વ્હીલમાં પાણી એટલું ભરી ગયું ને ધૂપકો મારીને બહાર નીકળવા ગયો ને ત્યાંથી અત્યારે ગુમ થઈ જશે 3 દિવસ થઈ ગયા હજી મેળો નથી એવી રીતે સુરતમાં 16 છોકરા ટોટલ ગુમ થઈ ગયા છે હજી સુધી મેળા નથી તો નાના છોકરા હોય ને એનું તમારે અત્યારે ખાસ ધ્યાન રખાય આવી પરિસ્થિતિમાં રાખજો કારણ કે ઓલો તો મોટો હતો પણ નાના છોકરાનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ સુરતમાં અત્યારે ટોટલ 16 છોકરા અત્યારે ગુમ થઈ ગયા છે એની અત્યારે મળતા નથી તો
આપણે ભાભી તમને ખબર છે સુરતમાં હે ને 16 છોકરા ગાયબ થઈ ગયા અત્યારે ન્યૂઝમાં આવ્યું અને હજી સુધી મળ્યા નથી 3 દિવસ થઈ ગયા છે ક્યાં ગાયબ છે? પાણીમાં ગરકાવ. પાણીમાં થઈ ગયા છે એક તો આપણે અહીંયા નજીકમાં જ થઈ ગયો હા એ વાત તો થતી હતી હવારમાં. આપણે 1 કિલોમીટર પાછળની સોસાયટી છે ને ત્યાં જ એક થઈ ગયો છે અહીંયા હા એ 3 દિવસ થઈ ગયા છે આપણે વરસાદ આવ્યો તેદુનો ને હજી મેળો જ નથી એ રીતે ટોટલ 16 છોકરા એવા ગુમ થઈ ગયા નાના એક અડાજણમાં ને એવી રીતે અલગ અલગ એરિયામાં લગભગ આઈ થિંક 3 છોકરા વહી ગયા. CS પાર્ક આપણે અહીંયા આવ્યું નજીકમાં CS પાર્ક એમાંથી જોઈ ગયો એ તો આમ તો છોકરો થોડોક મોટો હતો એ તો 4 વ્હીલ આવડતી હતી એવડો હતો 4 વ્હીલ વહી ગઈ એવું કંઈક વાત થતી હતી. 4 વ્હીલ જાતી હતી ને પાણીના પ્રવાહમાં હા. તો એ છે ને કૂદી ગયો તો 4 વ્હીલ લઈ ગઈ ને એ ગયો. એ 4 વ્હીલ તો અત્યારે મળી ગઈ જગતમાં કાંઈક કેનાલ પાસેથી કંઈક મળી હા. ગયો. એ પછી અત્યારે પપ્પાની બેસણામાં જાય છે એનો છોકરો એકનો એક જ હતો ને હા. 9 વર્ષનો એનો છોકરો એકનો એક હતો એ અત્યારે હોઈ ગયો ઓફ થઈ ગયો છે અત્યારે બેસણામાં જાય છે. એ અત્યારે બેસણામાં. નહીં તો હાવ નાનો. તો આ ચોમાસું એમાં બહુ બધા લોકો અત્યારે આવું થઈ ગયું બધા નાના છોકરાનું અત્યારે બહુ થઈ ગયું છે તો આપણે બધા વ્યુઅરને કહે નાના છોકરા હોય એનું બધા અત્યારે ખાસ ધ્યાન રાખવું બધા અત્યારે પાણીમાં બહુ વરસાદમાં સામાન ન દે. બધા છે ને એવું જ કરે પાણી આ વરસાદ પડે ને પાણી નાહવા હાટું જોવા જાય જોવાય નો ક્યાંય પણ જોવા ક્યાંય ન જવાય ઘરમાં બેસાય નાહવા ક્યાંય ન જવાય નાહવા વરસાદના પાણી નાહીએ ને તો બીમારી પડીએ એટલે ઘરમાં જ બેસવાનું મતલબ આ નાના આવડા છોકરા હોય ને હા એ સાયકલ લઈને વહી જાય બહાર રોડે હા તો એને ન જવા દે ઘરવાળાને છે ને બે છોકરા તો એની લીધેથી જ વહી આવ્યા બે છોકરા આપણે અડાજણમાં છે ને નાના છોકરા બહાર રમતા હતા ને ઘરે કોઈને ખબર નહોતી એ છોકરા અત્યારે વહી જાય હજી મળતા જ નથી 3-4 દિવસ થઈ જાય એ લોકોને બધાની ઘરે હાલત શું થઈ હોય ઘણી એવી લગભગ તો 99% લાશ કોઈની મળી જ નથી. આ 4 વ્હીલ એક મળી પણ લાશ તો મળી જ લાશ એ નથી મળી 3-4 દિવસ કોઈની લાશ નથી મળી. અત્યારે આપણે સુરતના વાલા જે મેન છે ને પ્રફુલભાઈ પાંચેરિયા એ અહીંયા પાસોદરામાં છે અત્યારે એ અત્યારે ગોતે છે પણ હજી એને એ લોકોને કોઈને મળતી જ નથી લાશ પાછું તો ઓલા 4 વ્હીલ વાળો તો ઈ તો એને તો જ્યાંથી વયો ગયો ને ત્યારથી ગોતે છે. અત્યારે પોલીસની ગાડી આપણે બહાર રોડે જાય ને તો 3 થી 4 આટા મારે છે અમાર ઓફિસ પાસે બપોર સુધી પોલીસની ગાડી. આજે તો નેરમાં બોટ ઉતરી હતી નેરમાં બોટ લઈને આટા મારે અહીંથી લઈને તાપી ઉધી પણ ક્યાંય કાંઈ છોકરો મળતો જ નથી 3-4 દિવસ થઈ ગયા છે તોય આવી હાલત થઈ ગઈ છે બધાની આવું બધું જાય છે બેસણા. બેસણામાં જાય છે મમ્મીની લોકો થઈ ગયું મમ્મી બધા આવી ગયા છે અહીંયા પૂછી લીધું બેસણામાં જવાનું છે ને હા બેસણામાં સાવાનું છે. હજી અત્યારે વાગી જશે 8:15 8:30 જેવું થઈ ગયું છે આજે વહેલું ખાઈ લીધું હતું મમ્મીની લોકોને જવાનું હતું બેસણામાં એના લીધેથી તો જો આવી રીતે થાય છે બધા લોકો હેરાન હવે આપણે વિસ્તારમાં TFCમાં અને ત્યાં તમે જોઈ શકો છો હજી તો બિલ્ડિંગ બની નથી એની પહેલા ગુજરાત મોબાઈલ વાળા પૂકી ગયા છે ગાડીમાં પેટ્રોલ છે ડીઝલ અને અનિલભાઈ અત્યારે પૂછે છે કે ગાડીમાં પેટ્રોલ પુરાવવું કે ડીઝલ પુરાવવું એ ખબર નથી અને અત્યારે અમે જઈએ છીએ ત્યારે પેટ્રોલ પંપે ડીઝલ પુરાવવા માટે ગોલ્ડન કાકાની છે ને હલો આ ગોલ્ડન કાકાની છે ને તો જો અહીંયા બની ગયું છે જલસા પાંડી અને કષ્ટભંજન દેવનું મોટું મેડિકલ બની ગયું છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે પેટ્રોલ પંપ CNG પંપે અને હવે જોઈએ છીએ આપણે એ ભાઈ CNG નથી તમારે હું છે આમાં એ નથી ખબર હજી અમને આમાં ખબર નથી કે પેટ્રોલ પુરાવાનું છે કે ડીઝલ પુરાવાનું છે તે હાલમાં વ્યસ્ત છે તો આ ભાઈ છોકરી યાર નગરી વાતો કરે છે ક્યારનો 4 વ્હીલમાં બેઠો અને ડીઝલ પેટ્રોલ ચાલે છે ત્યારે તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ પાસોદરા વિસ્તારમાં જ્યાં આપણે પેટ્રોલ પંપ આવ્યું છે પણ અમને લોકોને ખબર નથી કે ગાડીમાં પેટ્રોલ ખોલવાનું કઈ જગ્યાએ છે તો અત્યારે અમે એની માટે વેઇટિંગ કરીને યુટ્યુબમાં બેઠા વિડીયો જોવે છીએ કે કઈ રીતના આપણે આવડું ખોલવું કોઈને ખબર હોય તો કહીજો ખુલી ગયું એલા ખુલી ગયું તે ખોલ્યું ઓકે તો ફાઇનલી અત્યારે ખુલી ગયું છે અને આપણે અહીંયા પુરાઈ લેવાનું છે પેટ્રોલ છે ડીઝલ છે એ ખબર નથી પડી એની માટે આપણે ફોન કર્યો છે ને ગાડી થોડીક વાર માટે પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જોશું થોડાક સમયમાં સામે બની ગયું છે મસ્ત કષ્ટભંજન મેડિકલ અને અત્યારે આ બિલ્ડિંગ આપણે નવી છે તમે TFCની જોઈએ છે તો ખબર પડી ગઈ કે નહીં એલા લખ્યું છે આ લેખો ડીઝલ અત્યારે ખબર જ હોય આ આવડું મોટું લખેલું છે અહીંયા ડીઝલ એમ તોય ગોતે છે બોલો એવું કીધું ને તને એણે એવું કીધું છે ને લખેલું છે એમ તોય પૂછવું પડે છે લો આ બધા માણસોનું શું કરીએ આપણે હા લઈ લે આગળ લઈ લે તો આપણને ફાઇનલ ખબર પડી ગઈ છે કે ગાડી છે આપણી ડીઝલ તો આપણે પૂરાઈ નાખવાનું છે ડીઝલ અત્યારે 2-3 હજાર રૂપિયાનું કારણ કે
જવાનું છે જેનિલભાઈને રાજપીપળા બાજુ પાસપોર્ટ કઢાવવા હાટું. ભાઈ જાય છે વિદેશમાં, એને ઇન્ડિયામાં ફાવતું નથી એકચ્યુઅલીમાં. જો અમે આવી ગયા છે ફાઇનલી અત્યારે ડીઝલ ભરવા માટે. તમને ન લો ભાઈ, ન લેવાય આપણે એ ભાઈ ન લેવાય. તો ડીઝલ આપણે કેટલાને પૂરે નાખ્યું જેનિલભાઈ? ગર્લફ્રેન્ડ હોય ને, તમે બધા સિંગલ લ્યા છો, તમે બધા સિંગલ લ્યા છો, એને તો હોય જ ને. તને આવડે છે? હું ગાડી લઈને નીકળી ગયો છે, એને કઈ આવડતું કઈ નથી. બંધ કરતા આવડતું ને, ડીઝલ છે પેટ્રોલ છે એ ખબર નથી પડતી, નાખવાના બાકી. તો જો આપણે ફાઇનલી ડીઝલ પૂરે નાખ્યું છે અને આપણે જો લાંબુ બિલ આપી દીધું છે આ લોકોએ. તો બિલ આપણે કર્યું છે 1500 રૂપિયાનું. અને ક્યાં જવું છે જેનિલભાઈ તમારે? હલો હલાવા શું કરવાનું છે રાજપીપળા થઈને પણ? પાસપોર્ટ કઢાવવા. તો એકચ્યુઅલી છે ને જેનિલભાઈને ઇન્ડિયામાં ફાવતું નથી, તો એ કે હવે ઇન્ડિયામાં આપણે રહેવાનું નથી થતું. કયા કન્ટ્રીમાં જવું છે? કેન્યા. એ કઈ જગ્યાએ? આફ્રિકા. હા એ તમે જોયું છે. હા એ તમે જોયું, આફ્રિકાથી આ બાજુ થોડુંક નજીક આવ્યું છે. આ ખૂણામાં. હા એ ખૂણામાં આવ્યું છે, આપણે જોયેલું જ છે. તો જૈનભાઈ જાય છે 1-2 દિવસની અંદર આફ્રિકા. 1-2 દિવસ જાય છે, 1-2 દિવસ પાસપોર્ટ નહીં આવે. અચ્છા, પાસપોર્ટ કઢાવવા માટે રાજપીપળા જાય છે. તો એ એને થઈ જાય લગભગ મહિનો જેવું થઈ જાય. મહિનો થઈ જાય ને, તો મહિના પછી સીધા મળશે આપણે આફ્રિકામાં. ને આપણે આફ્રિકામાંથી વ્લોગ આવશે. એકચ્યુઅલી અમારા છોકરાને ઇન્ડિયામાં નહીં ફાવે. ઇન્ડિયામાં નહીં ફાવે, કોઈને ઇન્ડિયામાં રહેવું જ નથી, કોઈ રહે કોણ એ નથી ખબર પડતી હવે. તો આપણે આવી જશે સ્વામિનારાયણ મિશન રોડનું ગરનાળું. આમ તો છે પાસોદરાનું ગરનાળું. અહીંયા જે પાણી અત્યારે ભરાણું નથી, કાલે તો ફૂલે ફૂલ આ બધું પાણીનું ભરેલું હતું પાસોદરા વિસ્તારમાં. તો હવે આપણે મળ્યા કાલના વ્લોગમાં. બાય બાય, સી યુ. ના કરી ચાલુ રાખો. કેમ કહું છું ચાલુ નથી રાખવાનું, હોઈ જવાનું છે હવે બધાને કહી દઈશ.